રેડી સ્ટાર્ટ. ફકરો. રાજ્ય સરકારે નાગરિકો પાસેથી વસૂલવાના તથા વીજ વપરાશ ઉપર ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. તારીખ 1/7/2025થી પ્રતિ યુનિટમાં ₹2.30ના ઘટાડેલા દર અનુસાર નાગરિકોએ દર ચૂકવવાનો રહેશે. ફકરો. નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ 2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરાયો, જેથી રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર 2025માં આશરે ₹400 કરોડથી વધુનો લાભ થશે. ફકરો. આ નિર્ણયથી તારીખ 1/7/2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ 2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફકરો. ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઇસ એડજસ્ટમેન્ટમાં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે. સ્ટોપ. 70 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. વિશ્વના શાંતિદૂત બનવાની લાલસા અને શાંતિનું નોબેલ પ્રાઇઝ મેળવવાની જિજીવિષા ધરાવતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ જ્યારે કોઈપણ કારણો વિના ઈરાન પર આક્રમણ કરીને જેને પાયમાલ કરવાની આક્રમણખોર વૃત્તિ ધરાવતા હોય ત્યારે વિશ્વમાં શાંતિ ક્યાંથી આવે તેવો સવાલ સૌ કોઈના મનમાં ઘુમરાઈ રહ્યો છે. એક બાજુ શાંતિની અને વિશ્વમાં 8 યુદ્ધ બંધ કરાવ્યાની શેખી મારતા અને બીજી બાજુ ઇઝરાયેલની કાનભંભરેણીની ઈરાન પર હુમલા કરીને યુદ્ધે ચડતા ટ્રમ્પે વિશ્વ શાંતિને ખતરામાં મૂકી છે. પહેલાં તેમણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવાનો મંસૂબો સેવ્યો, પણ તેમાં તેમને નિષ્ફળતા મળી એટલે ભૂરાયા હતા. ઈરાનને અણુ શસ્ત્રો બનાવતા રોકવાના બહાને તેમણે હુમલા કર્યા, પણ તેમનો ડોળો ઈરાનના ઓઇલના ભંડારો પર છે. કેટલાક વર્ષો પહેલાં અણુ શસ્ત્રો બનાવતા રોકવાના બહાને ઈરાકમાં સદ્દામ હુસેનનો ગડો લાડવો કર્યો અને ત્યાંના ઓઇલના કૂવાઓ પર આધિપત્ય જમાવી દીધું. આવી જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ તેમણે ઈરાનના ઓઇલના ભંડારોને કબજે કરવા કર્યો. પાકિસ્તાન જેવા આર્થિક રીતે પાયમાલ દેશને તેમણે ક્રૂડ ઓઇલનું સંશોધન અને સારકામ કરીને ઓઇલના ભંડારો ઉલેચવા લોલીપોપ પકડાવી. વેનેઝુએલાને માદુરો અને તેમના પત્નીનું ધોળે દિવસે અપહરણ કરીને ત્યાંના ઓઇલ કૂવાઓ પર કબજો જમાવ્યો. હવે તેઓ અમેરિકાની સુરક્ષાના નામે ગ્રીનલેન્ડ અને ક્યુબાને પડાવી લેવા માંગે છે. અહીં પણ ટ્રમ્પની નજર આ બંને દેશોના દુર્લભ રેર અર્થ પર છે. ભારતને એક યા બીજા કારણોસર તેઓ ધમકાવીને વિશ્વગુરુ બનતા રોકી રહ્યા છે. ભારતની આર્થિક પ્રગતિ
અને આર્થિક વિકાસ તેમને આંખના કણાની જેમ ખૂંચે છે. પણ મોદી જેવા મજબૂત વડાપ્રધાનને કારણે અહીં તેમની દાળ ગળતી નથી. આમ તેઓ વિશ્વના નાના મોટા દેશોને ધમકાવીને વિસ્તારવાદનું સપનું સાકાર કરવાની ફિરાકમાં છે. સામ દામ દંડ ભેદથી તેઓ જગત જમાદાર બનવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેમના તમામ કિમિયા નિષ્ફળ જઈ રહ્યા છે. વિશ્વનો દરેક દેશ, પરિવારો અને વ્યક્તિ અમેરિકાના પ્રમુખની રાજહટને કારણે તેમજ ઈરાન સાથેના અમેરિકા તેમજ ઇઝરાયેલના યુદ્ધની વિભીષિકાને પ્રભાવિત છે. પોતાની જીદ સંતોષવા તેઓ કરોડો લોકોના ભવિષ્યને દાવામાં મૂકી રહ્યા છે. સ્ટોપ. ત્રીની કલમ 65 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. અરાજકતા, અજંપો અને અવ્યવસ્થા એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજનું ઉત્તમ ઉદાહરણ છે. માલદામાં સરની કામગીરી કરતા 7 ન્યાયિક અધિકારીઓને ધોળે દિવસ બંધક બનાવવા અને 9-9 કલાક સુધી એક રૂમમાં ગોંધી રાખવાની ઘટના તો મમતાના રાજમાં જ બની. કામ કરનારાઓને સ્થાનિકો દ્વારા ઘેરીને લૂંટવા, બંધક બનાવવા, પાણી કે ભોજન ન આપવું, મહિલાઓને માનસિક ત્રાસ આપવો જેવી ઘટનાઓ પશ્ચિમ બંગાળનું જીવતું જાગતું ઉદાહરણ છે. માલદાની ઘટનાએ તમામ સરકારી કર્મચારીઓને તો હચમચાવી દીધા છે, પણ સરકારી તંત્રને હલબલાવી મૂક્યું છે. ન્યાયિક અધિકારીઓને બંધક બનાવ્યા પછી બંગાળમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે. બંગાળમાં જે લાલિયાવાડી ચાલી રહી છે તેવી લાલિયાવાડી તો ક્યાંય નહીં ચાલતી હોય. સરકારી અધિકારીઓને પરેશાન કરવા અને તેમની ફરિયાદોને બહેરા કાનેથી ધ્યાનમાં લીધા વિના તેનો છેદ ઉડાડી દેવાનો જાદુ તો મમતા બેનર્જીને જ આવડે. આમાં બીજા કોઈનું કામ નથી. માલદામાં 7 ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાની સુપ્રીમ કોર્ટે જાતે ગંભીર નોંધ લીધી છે. આ ઘટનાએ બંગાળમાં ચૂંટણી પહેલાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ બંધારણીય સંસ્થાઓની કામગીરી તેમજ પોલીસ અને સત્તાવાળાઓની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. સરને કારણે જનતામાં અસંતોષ તો છે જ, તેમાં વહીવટી નિષ્ફળતા અને મતદાર યાદીમાંથી નામ હટાવવાના આરોપો પછી સર મામલે લોકોને અવિશ્વાસ વધ્યો છે. રાજ્યમાં ચૂંટણીઓ નજીક આવી છે. 23મી અને 29મીએ મતદાન યોજાવાનું છે. તે પહેલાં રાજ્યમાં ચૂંટણીની કામગીરીને ખોરવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવી સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને પ્રશ્નો પૂછવા પડે કે ઘટના પછી ત્યાં ડીએમ કે એસપી બંધકોની મદદે કેમ ન ગયા? તે ઢાંકણીમાં ડૂબીને મરી જવા જેવી વાત છે. કાયદો અને વ્યવસ્થા આમ તો પહેલેથી જ કથળી ગઈ હતી. તેમાં આ ઘટનાએ બળતામાં ઘી હોમ્યું છે. ચૂંટણીની જાહેરાત પછી આખા રાજ્યમાં ટોચના અધિકારીઓને બદલવામાં આવ્યા છે. આમ છતાં
માલદાની ઘટનામાં કોઈ જવાબદારો સામે પગલાં લેવામાં ન આવે અને ઘટના ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવામાં આવે તે કહેવું. સ્ટોપ.